નમસ્કાર. ચાલો આજે આપણે એક સમયયાત્રા પર નીકળીએ. પાછા જઈએ માર્ચ 1942માં, જ્યાં યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ અખંડ જ્યોતિમાં જે શબ્દો લખ્યા હતા તે આજે પણ એટલા જ શક્તિશાળી અને પ્રાસંગિક છે. તો ચાલો સાથે મળીને અજ્ઞાનના ખજાનાને ખોલીએ અને જોઈએ કે એમાંથી આપણને શું શીખવા મળે છે. અને જુઓ, આખા અંકનો સાર જાણે કે આ એક જ વાક્યમાં સમાઈ ગયો છે. સૌથી મોટી શોધ પોતાની અંદર રહેલા દૈવી તત્વની શોધ સાથે સમાપ્ત થાય છે. આ વિચાર આપણને બહારની દુનિયામાં ભટકતા અટકાવીને આપણી અંદર જોવાની એક નવી દિશા આપે છે. અને આપણી આખી સફરનો પાયો આ જ વિચાર છે. આપણી આ જ્ઞાન યાત્રાને આપણે 5 સરળ પણ ગહન તબક્કામાં વહેંચી છે. શરૂઆત કરીશું દિવ્યતાની શોધથી. પછી એ સમજના આધારે સદાચારી કર્મ કેવી રીતે કરવું એ જોઈશું. ત્યાંથી આગળ વધીને એક મજબૂત ચરિત્રનું નિર્માણ કરીશું, આપણા મન પર કાબૂ મેળવીશું અને છેલ્લે જીવનના પરમ સત્યને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો પહેલા પગથિયા પર પગ મૂકીએ. તો આપણી સફરનો પહેલો પડાવ દિવ્યતાની શોધ. જો દરેક મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક તો આ સવાલ ઉઠે જ છે. આ બધું શું છે? હું કોણ છું? ઈશ્વર છે તો ક્યાં છે? ચાલો જોઈએ કે આ અંક આપણને આ સવાલોના જવાબમાં ક્યાં લઈ જાય છે. અને આ કેટલું અદ્ભુત છે ખરું ને! આ અંક કોઈ એક જ વિચારધારામાં બંધાઈને નથી રહેતો. એ રામકૃષ્ણ પરમહંસથી લઈને યોગી અરવિંદ જેવા મહાપુરુષોના વિચારોને એક સાથે મૂકે છે. આ બતાવે છે કે રસ્તા ભલે અલગ અલગ દેખાય પણ મંજિલ એક જ છે, એ પરમ તત્વ સાથેનું જોડાણ. સારું, એકવાર દિવ્યતાને સમજી લીધી પછી સવાલ એ થાય કે હવે શું? આ જ્ઞાનને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવું? બસ, આપણો બીજો વિભાગ આપણને એ જ શીખવે છે, સદાચારી કર્મોનો માર્ગ. અહીં આપણે સમજીશું કે આધ્યાત્મિકતા માત્ર બેસી રહેવાનો વિષય નથી, પણ કર્મ કરવાનો માર્ગ છે. તો અહીં સમજવા જેવી વાત એ છે કે કર્તવ્ય એ ફક્ત કોઈ કામ કે જવાબદારી નથી. ના, એનાથી ઘણું વધારે છે. એ તો એક વૈશ્વિક નિયમ જેવું છે. જ્યારે આપણે આપણું કર્તવ્ય બરાબર નિભાવીએ છીએ ત્યારે આપણે ફક્ત પોતાનું જ નહીં પણ આખા બ્રહ્માંડના સંતુલનના મદદ કરી રહ્યા હોઈએ છીએ. વાહ! આ સિદ્ધાંત કેટલો સુંદર અને ઊંડો છે. દેવાથી મળશે. સામાન્ય રીતે આપણી વૃત્તિ પહેલાં મેળવવાની હોય છે. પણ અહીં શીખ એ છે કે સાચી શરૂઆત નિસ્વાર્થ ભાવે આપવાથી થાય છે. તમે બસ આપતા રહો, પોતાનું યોગદાન આપતા રહો અને પછી જોજો, આ બ્રહ્માંડ તમને આધ્યાત્મિક રીતે કેટલા સમૃદ્ધ બનાવી દે છે. આ એક અદ્ભુત ચક્ર છે. ન્યાય કા ધર્મયુદ્ધ. આ વિષયને સમજવા માટે આ તફાવત બહુ જ જરૂરી છે. જુઓ, ન્યાય હંમેશા સંતુલન અને સત્ય સ્થાપિત કરવા માટે હોય છે, જ્યારે બદલો તો ફક્ત આપણા અહંકારને સંતોષવા માટે હોય છે. એક ધર્મ છે, કર્તવ્ય છે, જ્યારે બીજું માત્ર એક ભાવનાત્મક પ્રતિક્રિયા છે. પણ સવાલ એ છે કે સારા કર્મો આવે છે ક્યાંથી? એ આવે છે એક સદ્ગુણી ચરિત્રમાંથી. તો હવે આપણે બહારની ક્રિયાઓથી થોડા અંદર વળીશું આપણા ગુણો તરફ. કેમ કે કોઈ પણ ઉમદા જીવનનો પાયો બહારની દુનિયામાં નહીં પણ આપણી અંદર જ નખાય છે. અને આ કોઈ મોટા મોટા ફિલોસોફિકલ સિદ્ધાંતો નથી હો. જીવન કો પવિત્ર બનાવો જેવા લેખો આપણને રોજબરોજની જિંદગીમાં સત્ય, સારો વ્યવહાર અને વાસ્તવિકતાને કેવી રીતે સ્વીકારવી એ શીખવે છે. આ એવા નાના નાના પગલાં છે જે મળીને એક મહાન ચરિત્રનું નિર્માણ કરે છે. આ વિચાર કેટલો શક્તિશાળી છે કે સ્વર્ગ અને નરક કોઈ બીજી દુનિયામાં નથી પણ આપણી અંદર જ છે. સ્વર્ગ ઓર નરક લેખ કહે છે કે આપણા કર્મો જ નક્કી કરે છે કે આપણે ક્યાં રહીશું. આપણે દરરોજ, દર ક્ષણે પસંદગી કરીએ છીએ કે આપણે આંતરિક શાંતિમાં રહેવું છે કે અશાંતિમાં. તો ચાલો હવે ચોથા તબક્કાનો પ્રવેશ કરીએ. અહીં આપણે આત્મનિયંત્રણ અને આંતરિક શાંતિના પડકારોનો સામનો કરીશું. કારણ કે જીવનનું સૌથી મોટું યુદ્ધ બહારના મેદાનમાં નહીં પણ આપણા મનની અંદર જ લડાય છે. બસ આટલું જ. આંતરિક સ્વતંત્રતા તરફનું આ પહેલું અને સૌથી શક્તિશાળી પગલું છે. એક સરળ પણ ખૂબ જ ગહન આદેશ. કારણ કે જ્યાં સુધી મનમાં ઈચ્છાઓ અને તૃષ્ણાઓનો શોર છે ત્યાં સુધી સાચી શાંતિનો અનુભવ શક્ય જ નથી. અહીં તમાકુનું ઉદાહરણ તો માત્ર એક પ્રતીક છે. આ પાઠ કોઈપણ ખરાબ આદત પર લાગુ કરી શકાય છે, પછી તે ગુસ્સો હોય, આળસ હોય કે પછી નકારાત્મક વિચારો હોય. જીવન કા સત્ય સંયમનો સાચો અર્થ એ છે કે આપણે આપણી આદતોના ગુલામ નહીં પણ માલિક બનીએ. સાચી આઝાદી અહીંથી શરૂ થાય છે.
આ સવાલ સીધો આપણા હૃદયને સ્પર્શે છે નહીં? શત્રુ યા મિત્ર તુમી હો, મતલબ કે આપણા સૌથી મોટા દુશ્મન પણ આપણે પોતે છીએ અને સૌથી શક્તિશાળી મિત્ર પણ આપણે જ છીએ. આપણી અંદર જે સંવાદ ચાલે છે એ જ આપણને બનાવે છે અથવા તો તોડી નાખે છે. આ પસંદગી દરરોજ દર ક્ષણે આપણી પાસે હોય છે. અને હવે આપણે આપણી આ યાત્રાના અંતિમ અને સૌથી શિખર પર પહોંચી રહ્યા છીએ. અહીં આપણે અસ્તિત્વના સર્વોચ્ચ સત્યો અને આત્મસાક્ષાત્કાર પર ધ્યાન કેન્દ્રિત કરીશું. પિશાચ સે દેવતા, આ માત્ર એક શીર્ષક નથી પણ દરેક મનુષ્યની અંદર રહેલી સંભાવનાની યાત્રા છે. આ સમયરેખા બતાવે છે કે કોઈ પણ વ્યક્તિ જન્મથી ખરાબ નથી હોતી. અજ્ઞાનથી શરૂ કરીને સંઘર્ષ અને પ્રયત્ન દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાની અંદર રહેલા દેવત્વ સુધી પહોંચી શકે છે. આ માનવતા માટે સૌથી મોટી આશા છે. મૃત્યુ કો યાદ રાખો, આ વાક્ય ડરાવવા માટે નથી, બિલકુલ નહીં. એ તો આપણને યાદ અપાવવા માટે છે કે આપણી પાસે સમય મર્યાદિત છે અને આ જાગૃતિ આપણને આપણા નર્તન કા સદુપયોગ કરવા માટે, એટલે કે આ અમૂલ્ય માનવજીવનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે પ્રેરણા આપે છે. અને હવે આખી સફરનો સાર, આત્મસાક્ષાત્કારની પરાકાષ્ઠા આ એક વાક્યમાં, ખુદા કસમ તું જ ખુદા હૈ. આ સૌથી ગહન સત્ય છે કે જે દિવ્ય શક્તિને આપણે મંદિરો, મસ્જિદો અને ચર્ચમાં શોધીએ છીએ તે વાસ્તવમાં બીજે ક્યાંય નહીં પણ આપણી અંદર જ છે. તો આ છે અખંડ જ્યોતિના એ ઐતિહાસિક અંકનો સાર કે દિવ્યતા આપણી અંદર છે. સાચો માર્ગ કર્મનો છે. ચરિત્રનું નિર્માણ આપણા પોતાના હાથમાં છે. મન પર વિજય મેળવી શકાય છે અને જીવનનો અંતિમ ઉદ્દેશ પોતાની જાતને ઓળખવાનો છે. આ એવા સત્યો છે જે 1942માં જેટલા સાચા હતા એટલા જ આજે પણ છે. તો આ માત્ર જાણકારી ન હતી, આ એક આમંત્રણ છે. આપણને સૌને યાદ દેવડાવવામાં આવ્યું છે કે દિવ્યતા આપણી અંદર જ છે. હવે સવાલ એ છે કે આપણે આ જ્ઞાન સાથે કરીશું શું? આજનો દિવસ આપણે કઈ રીતે થોડો અલગ જીવીશું? વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?